ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો જો સવારમાં વાગ્યા છે 8 અને હીરુને સ્કૂલે જવાનો સમય પણ થતો આવે છે એટલે હીરુ જો નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. અને આ બાજુ જો મમ્મી પણ ભગવાનને નવડાવી દીધા ને મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ બધા. જય સ્વામિનારાયણ. આજે જો ભગવાનને ભાઈ પિંક કલરના વાઘા ફેરાવી દીધા છે મોતીવાળા. આ મસ્ત લાગે છે હે ને, પિંક અને વ્હાઈટ કલર આવે ને એટલે મસ્ત જ લાગે ને. આ બાજુ જો નાસ્તો રેડી થઈ ગયો છે, બનાવી દીધી છે નાસ્તામાં રોટલી અને ચા. અને આ બાજુ છે ને હીરુના વઘારેલા ભાત બનાવ્યા છે. આપણે જોઈ લઈએ હરખા થઈ ગયા કે નહીં. વાહ, એકદમ મસ્ત ભાત વઘારાઈ ગયા છે. તો ચાલો હવે હીરુને નાસ્તો કરવા માટે બેસાડી દીધું છે તો નાસ્તો આપી દઈએ ને ફટાફટ હું પણ નાસ્તો કરી લઉં અને પછી હીરુને સ્કૂલે જવા માટે રેડી કરી દઉં. તો જો આદુ જાગી ગઈ છે. આદુ હું ખાતો દીકા. જો આ પપ્પા પણ રેડી થઈ ગયા છે અને એ પણ જવા માટે રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા દાદા હારે. દાદા હારે જવું છે? શોરૂમે જવું છે? નહીં, ખાવું છે કે મારે. અને આ બાજુ જો પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો જો ફટાફટ હવે છે ને રોટલી ને ચા બનવા માટે મૂકી દીધી છે. ગરમા ગરમ આપતી જાઓ ને તમે નાસ્તો કરતા જાઓ. તો ફાઇનલી છે ને આજુ જમવા માટે બેસી ગઈ છે. આજુ જો તોફાની ન કરે હો. આજુ જમવા માટે બેસી ગઈ. દીકુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો દીકા. નહીં બોલ. હાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ નહીં બોલે. જો જમવાને હાથે શાક ને એવું લઈ લીધું છો. હાલો ખાવા મળો હવે. હાલો જલ્દી જલ્દી. અરે વાહ, આદુને આવડે હો કટકો કરતા. અરે વાહ, લે ને બેટા. આજે રીસાઈ ગયો છે દીકરો સવારમાં. એ પપુડા. હાલો ભાઈ, આદુને મનાવી એને જવશે નીચે રમવા. તો આપણે નાસ્તો બાસ્તો કરાવીને નાઈ તો એને પછી એને નીચે રમવા માટે લઈ જશું. જો આ બાજુ બપોરની રસોઈ હું બનાવું છું અને આદુબેન છે ને બેડ ઉપર બેઠા બેઠા રાડું નાખે છે. આ જો કોબી બટેકાનું શાક કરી નાખ્યું છે, દાળ કરી નાખી છે, ભાત કરી નાખ્યું છે, દૂધ ગરમ થઈ ગયું છે, રોટલીનો લોટ બંધ થઈ ગયો. અને આ બાજુ જો અમારો આધો દીકરો હાથ પાડે. હું દીકા હે? હાલો હાલો. જ્યારે મસ્ત મેં રેડી કરી દીધી ને ત્યાં વિડીયો કોલમાં વાત કરતી કરતી જો હુઈ ગઈ અને ચોટલી કાઢી નાખી. કાકાને કોનો વિડીયો કોલ આવ્યો તો બેટા? મારો આવ્યો. ઈ કે તારો. એને માસી યાર વાત કરતી હતી. કોની યાર વાત કરતી હતી? કકારે. અરે વાહ, દીદી ક્યાં ગઈ? તું મૂકી આવી? ક્યાં મૂકી આવી દીદીને? એ બાપા, તને નો રાખી મેમે? મેમને કહેવાય ને મને બેસાડો ને હારે એમ કહેવાય. શું કહેવાય? લ્યો બાપા, હીરુ દીદીના મેમ કે મને મારે. તો કાંઈ નહીં, ચાલો હવે જો કામકાજ ખતમ થઈ ગયું છે. હવે કપડાં વપડા ચેન્જ કરી નાખવી અને જઈ હવે શોરૂમે થોડીક હું કામ ખતમ કરવા. હું હાલો હાલો, કાંઈ નહીં, કપડાં બદલી નાખું ને જઈએ શોરૂમે. તો જો શોરૂમે આવ્યા ને તો આજે આવ્યા છે જયદીપભાઈ અને પિનલબેન આવ્યા છે. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. અને જો રીલ્સનું શૂટિંગ ચાલુ કરી દીધું છે. તમે તો પણ બાકી એમ લાગો છો. મારો મેટલનો બ્લેક હીરો છે. થેન્ક યુ. આમ જો મારો સ્કીન મેટલનો બ્લેક હીરો છે. એકની કોમેન્ટ આવી હતી કે અમેરિકન હીરો લાગે છે. પણ એવું નથી લાગતા, સાઉથ ના લાગો છો. સાચું ઈ કહું તો તો. મેં પરમ હા દિવસે ગમે મેં કીધું ઈ કે મને ચશ્મા હારા લાગે છે. મેં કીધું જયદીપ તમે કીધું સાઉથ ના હીરો હા, લાગે છે. ઈ સાચી વાત છે. એટલે કે સાઉથ ના હીરો તમને જેવા લાગે સાઉથ ના હીરોની કઈ વેલ્યુ ઓછી છે. મેં કીધું એટલી વેલ્યુ છે એમ. પછી મેં કીધું મેં ગમે એવો હોય હીરો હીરો જ હીરો રહે. હીરો ભાઈ મેચ. અને આજે પાછો શર્ટ નો કલર એવો પહેર્યો છે હે ને, હા, જોરદાર બે લાગે ભાઈ છે. સેમ પહેર્યા છે. હે એવું છે એમ ને. Anniversary છે. હા, તો આપણે ચિંતનભાઈ ને પણ હેપી મેરેજ એનિવર્સરી તમે ઘરે જઈને કહી દેજો. Thank you, yes. તો ચાલો આપણે રીલ્સનું શૂટિંગ કરવા મળવી પાછા કન્ટિન્યુ. ગાઈસ, રીલ્સનું શૂટિંગ કામકાજ ખતમ કરીને જો હવે નાસ્તો કરવા માટે બેસી ગયા હે ને. હા, બહુ ભૂખ લાગી. ઘડીક ખાવા જો. સ્વાદ સારો આવ્યો છે એમ ને, બોલવું નથી એમ. ગરમા ગરમ છે ભાઈ ઠરી જાય. તો કાંઈ નહીં, ચાલો જો નાસ્તો કરી લઈ. પનીર લીફાફા અને છે ખમણી, ખમણી મઢીની ખમણી. મઢીની ખમણી. આ તો બોલતાય નથી. રોટલી ખાધી તોય ભૂખ લાગી ગઈ. ઈ બપોર 9 વાગે ખાધી હતી તો કામ. 9 વાગે ખાધી હતી, ત્યારે 12 વાગી ગયા. તો ચાલો હવે નાસ્તો કરી લઈ. ઈ બપોર ખાવા નહીં જતો કાક રોંઢા ખાડું ખાડું નહીં બને. આજે રજા છે. એવું છે. કાલે 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 કઈક રેસીપી આપશું, આજે નહીં. કાલે એવું લગન છે. નથી. લગન છે પણ તોય કંઈક આપી દેશું. બધા બહુ માગે છે ખમણની રેસીપી આપો, ઓલા દૂધીવાળી રેસીપી આપો ને કંઈક આપી દેશું રેસીપી નવી. દૂધીવાળી તો આપી ને હમણાં.
તો એ બધા એમ કે છે પૂરી આપો એમ આખી કે આખી પણ તો reels બનાવે એમાં છે ને તો જે એડ કરીને ઉપર તારે લખવાનું. એમ જ કરવું પડશે તો આ બધાને આપણે છે ને અટવાય નહીં હે ને તો કાંઈ નહીં હાલો નાસ્તો કરી લેવી ગરમા ગરમ નગર તાર બબે મેં તો જો જમવા માટે ઘરે આવી ગઈ છું ને આ બાજુ જો હીરું જમવા મળી છે એને હેના શાકમાં ચોળીને ખા કોબીન શાકમાં હે હું પિનલ ફિયારે ક્યાંય નહોતી ગઈ પિનલ ફી આપણી ત્યાં આવ્યા હતા ઓકે અને જો આદુ તો સૂઈ ગઈ છે અને મમ્મી એને હિંચકાવે છે તો ચાલો પેલા જમી લો કેમ કે આજે અતુલ આવ્યા નથી જમવામાં જ્યારે નાસ્તો કર્યો હતો કે મારે કાંઈ બહુ જમવાની ઈચ્છા નથી મેં તો કાંઈ નહીં તો તમે રહેવા દો હું એકલી મેં ઘરે જમી આવું તો જો જમવા માટે આવી છું મેનુ તો જો કે ખબર જ છે કેમ કે હું બનાવીને જ ગઈ હતી કોબીનું શાક દાળ ભાત રોટલી તો ચાલો ફટાફટ હવે જમી લો મમ્મી આદુ હોઈ ગઈ હોઈ ગઈ ઓકે પપ્પાએ જમી લીધું બાકી જમી લીધું એને આ ક્યાં ગુવા ગઈ એમથી હા ને એને પુરાવા જવાનું આને ખાવાનું ત્યાં થાય. હા એને તો પણ આપણે 3 વખત ખાવા આવી ને તો 3 વખત ખાવા અહીંયા છે ને શેવડી ખાઈને આમ કરીને રોટલી કરતા કરતા આમ કરીને તે કે પડી કે દોડીને મારવા આવી બોલ. ઈ વાહ એવું ન કરાય બાર બેટા નહીં શેવડી તો હાલો મમ્મી આપણે બે જમી આમ જો લઈએ તો કેવું કરી મૂક્યું જો હજી મેં કીધું હોય ને મેં હવારે લૂસ્યો છે. મને કે મેં ક્યાં કર્યું છે શેવડી વાળા હાથે તો એ બોલ અને પછી દોડીને પછી મને મારવા આવે હજી એના પપ્પા આવે તેમાં કેવું છે આજે નથી આવવાના ઈ જમવા કેમ બેન ની આવ્યા હતા તો પછી એમ કીધું ને હું નાસ્તો કરવો છે એમ તો બેન કે પેટીસ ને ખમણી તો પછી ખમણી ને પનીર લીફાફાનો નાસ્તો કર્યો બેનના હારા બધા આવ્યા હતા ના રે ના તારા પપ્પા ક્યાં હતા કાંઈ નહોતા આવ્યા ઈ તો ગયા હતા જયદેવભાઈ દવાખાને બતાવવા તે ડોક્ટર નહોતા તે જયદીપ ક્યાં ગયા તે અહીંયા જ બેઠા હતા દુકાને તું આવી તે હં તે એ કે બતાવવા ગયા હતા ડૉક્ટર નહોતા ડૉક્ટર નહોતા તો એ કે હાલો મારે એક જોડી કપડાં લેવા છે તો એ કે શોરૂમે વ્યા છે તો એ કપડાં સિલેક્ટ કરવા આવ્યા હતા ને પછી રીલ્સ કરી તો પછી નાસ્તો કર્યો હતો કે અમારે નથી ખાવું તો અમે તો કાંઈ નહીં હાલો મેં કીધું તો અમે હું જમી આવું મેં એકલી લાગી અને સાંજે જવાનું છે અમારે જમવા પણ અમારે જવાનું તમારે ક્યાં જવાનું અમારે લગ્નમાં જવાનું તો અમારે જવાનું છે ફીની એનિવર્સરી છે ને તો જવાનું છે અમારે હોટલમાં પણ એને કીધું નથી સરપ્રાઈઝ છે હે મસ્ત ડેકોરેશન એવું કરવાનું છે પણ એને સરપ્રાઈઝ આપવાની છે તમે જવાના સમજાવે નહીં અમે ઇવેન્ટ વાળાને કહી દીધું છે ને તો એ ડેકોરેશન કરી રાખવાના છે આપણે પણ નથી ખબર તેરામાં ખબર તમે નહોતા આવ્યા હા અમારા ભાઈ બીજુનું જમણવાર કર્યું આપણે ઈ પહેલા એક વખત ત્યાં જઈ આવેલા છે આપણે આગળ માટલા વાળું રહ્યું ત્યાં. હા હા તો ત્યાં જવાનું છે અને આજે ખૂબ મજા આવવાની છે કાંઈ રો એનિવર્સરી ચેતનભાઈની અને પિનલબેનની તો તમે એન્ડ સુધી જોજો નહીં કોઈ જ નહીં અમે બેન ને સપના ને ઈ અને મુકેશ કાકાની બસ શણગારવાનું કોણ થાય ઇવેન્ટ વાળાને કીધું છે એટલે એમ નથી ખબર કોઈને નહીં એને કોઈ નથી ખબર એમાં ત્યાં કોઈને નહીં એટલે ડેકોરેશન એ બધું કરવાનું છે ને જવાના છે આજનો વ્લોગ જોરદાર બનવાનો છે કેમ કે અહીંયા બહુ મજા આવવાની છે તો તમે એન્ડ સુધી જોડાઈ રહેજો ને એ લોકોને આપવાની છે સરપ્રાઈઝ મમ્મીએ છે ને આજે નવી ટ્રાય મારી છે ચોખા બટાકાની એન મમ્મી હા પાપડ બનશે ને તો આપણે જાજે બનાવશું ને તમને રેસીપી આપશું હે ને આજે છે ને મેન મમ્મી એટલા કે મસ્ત લોટની પાપડની ટ્રાય કરી છે જો એ પાપડ સારા બનશે ને ફૂલ છે ને મોટા મોટા તો તમને રેસીપી આપશું ને આમ જો ખીચું તો રેડી કરી નાખ્યું છે મેન મમ્મીએ હાલો તો ફટાફટ આને પાડી દો નાના નાના ગોળ ચોખ્ખા પાડવાના છે પલાળીને ભાત પીસવાના ને એવી રીતે મમ્મીએ કંઈક ખીચું બનાવ્યું છે જો સારા બનશે તો મમ્મી પાસેથી આપણે ફૂલ રેસીપી પણ લેશું અને બનાવશું તો મમ્મીની છે ને લગ્નમાં જતા રહ્યા છે અને હું ને હીરુ ને આધુ ત્રણેય જો શોરૂમેથી ઘરે આવી આવ્યા છે મમ્મી ને પપ્પા છે ને હીરુ ને આધુ ત્યાં મૂકતા ગયા હતા હું પપ્પા ખાઈ હવે ભેળ કરી દો હાલો ભાઈ જો આને ભેળ ખાવી છે આધુને ખાવી છે તો આધુને ને હીરુને ભેળ કરી દો આધુ તો ખાવી બટા ભેળ હે હા આધુને ભાઈ ખાવી છે ને હીરુને ખાવી છે તો બેને ભેળ કરી દો ને પછી મારે છે ને હેર વોશ કરાવે છે કેમ કે ચીકણું ચીકણું માથું લાગે છે તો હેર વોશ કરી નાખવી ને આ બે ભેળ ખાઈ લે ને પછી જઈ નીચે ઘડી રમવા વાગી ગયા છે 5:30 5:30 જગ્યાએ 5:30 વાગ્યા છે તો જાય ફટાફટ ભેળ બનાવી દઉં અને હેર વોશ કરી નાખવું અને પછી જઈ નીચે રમવા અને પછી આવીને થશું રેડી તો ફાઇનલી જો બહાર જવા માટે રેડી થઈ ગયા છીએ નવા નવા કપડાં પહેરી લીધા છે અને હીરુ પણ જો સામે રેડી થઈ ગઈ છે આ બાજુ આધુ પણ રેડી થઈ ગયા છે હાલો જવું છે ને કે વાર છે જવું જ છે ઓકે તો ચાલો જવું જ છે તો જઈએ ત્યાં અને મળવી તમને નવા લોકેશન ઉપર છે ને આજે આધુને બહુ મજા પડી ગઈ છે ગાડીમાં હે ને કાનો ક્યાં જવું છે આધુ ક્યાં જવું છે બેટા ટાટા ભાઈ આધુ બેન ને છે ને મારે ટાટા જવું છે આજે આધુને
ક્યાં ઓ ટ્રાફિક જો આમ જો હવે ટ્રાફિક તો બહુ છે કેમ થાય નીકળી જવા હે સાઈડમાંથી જો સાઈડમાંથી ગાડી તારવી લીધી છે નીકળી તો જવા હે સિગ્નલ બંધ થશે એવું મને લાગે છે ને ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અંદર જઈને જોઈએ સરપ્રાઈઝનું જે કંઈ તૈયારી કરવાની હતી તૈયારી થઈ ગઈ છે કે નહીં આદુ હાલો દીકુ હાલો આપણે અંદર જઈને જોઈએ હાલો હે આવે જ છે બેટા લાઈટ થોડીક ડીમ હોય એવું લાગે છે ચાલો અંદર જઈને જોઈ બુકેનો તૈયાર થઈ ગયું છે કે નહીં જો મજા પડી ગઈ છે આમ જો જોરદારનું લોકેશન છે ને એટલે મજા આવે છે આ બેયને અહીંયા રમવાની હે ને આદુ બહુ મજા આવે છે દીકુ આ બાજુ જો ગાર્ડન એરિયા છે અને આ બાજુ જો તમારે બહાર બેસીને જમવું હોય ને તો બહાર બેસીને છે અંદર પણ છે હો જો એ જે છે દીકાઈ જે હું જોવું છે હાલો આ બે કંઈક બતાવે છે આપણને જઈને જોઈ શું છે ફુવારા જોવા છે બેયને અરે વાહ મસ્ત છો બાકી જોરદાર ગાઈસ તો છે ને આમાં નાની નાની ઓડીને એવું છે ને હીરું હે અરે વાહ હા હું દીકા બતાવું હાલે તને બતાવું હો ટેબલ પણ એકદમ જોરદાર ના છે આમ જો ટેબલ એકદમ યુનિક છે ને જોવાની પણ મજા આવે છોકરાઓને પણ આપણે જમવાની પણ બહુ મજા આવે એ રીતનું છે અને આ બાજુ જો આપણી તૈયારીઓ પણ થઈ ગઈ છે તો ચાલો જોઈ કેવી થઈ ગઈ છે તૈયારી હે મસ્ત ડેકોરેશન તો બહુ મસ્ત કર્યું છે જો અપાય પણ એકદમ મસ્ત ચકાસ છે તો આ બાજુ પણ છે એક હવે આ તો કોઈ હેપી એનિવર્સરી આવું છે પણ હવે આ આપણું હોય કે આ આપણું એ જોવાનું છે કયું આપણું છે આ બેમાંથી કયું આપણું છે ને જોવાનું છે જો અતુલ પર પૂછવા જ ગયા છે કયું છે એ ફાઇનલી નક્કી થઈ ગયું છે કયું અમારું છે ઓલું નહોતું સોરી આ હતું જો પછી અમે છે ને કન્ફ્યુઝન દૂર કરીને એને પૂછી લીધું કયું અમારું છે તેમે કીધું આ છે આ પણ જોરદારનું એકદમ મસ્ત યુનિક રીતે રેડી કરેલું છે આમ જો હીરવા ટચ ના કરે બટ રેવા દે એકદમ મસ્ત જોરદારનું રેડી કર્યું છે તો ચાલો હવે બહાર જઈને જોઈએ આવ્યા છે કે નહીં પીનલબેન નહીં તો વરઘોડિયા આવી ગયા છે અહીં બે કપલ છે આપણે આમ જો ડીજે બીજે બધું જ ચાલુ છે આ બાજુ ભૈયા હોય એમ થોડું હાલે તો હેપી મેરેજ એનિવર્સરી કેમ છે મજામાં અરે વાહ અનેરી જો અરે વાહ પછી હવે જો ફાઇનલી છે ને એન્ટ્રી થવા મળી છે આમ જો જોરદાર એન્ટ્રી રહી જશું હવે બે હાય ચાલો લાસ્ટ સુધી સરપ્રાઈઝ છે લાસ્ટમાં સરપ્રાઈઝ છે પણ આમ જો જોરદાર સરપ્રાઈઝ છે પાછળ લાસ્ટમાં ફાઇનલી જો સરપ્રાઈઝ હવે આપી દીધું છે કેવું લાગ્યું થેન્ક યુ તો કયો ગાઈસ જો કેક પણ આવી ગઈ છે વાહ પહેલા તમને એવું લાગ્યું બોક્સમાં હતી કે ઊંધી છે એમ ઊંધી કેકમાં જમાનો હા સીધી નકરો થઈ ગયો ઊંધી કેક આવી ગઈ હવે યુનિક મેરેજ ચાલુ થઈ ગયા છે કા હા યુનિક મેરેજ ચાલુ થઈ ગયા છે આમ જો આ છે ને નવા જમાનાના મેરેજ છે એવું છે આમ જોઈ લો આ કોર્ટ મેરેજ ચાલુ છે અરે વાહ ગાઈસ ફાઇનલી જો કેક કટિંગ થઈ ગયું ફોટોશૂટ પતી ગયા અને હજી જો આ બાજુ થોડા ઘણા ફોટોશૂટ તો ચાલે જ છે પણ હજુ ડિનરનો ટાઈમ થઈ ગયો છે તો પછી જમવા માટે બેસી ગયા છીએ તો ગાઈસ સ્ટાર્ટરમાં છે વેજ ક્રિસ્પી અને આવી ગઈ છે જો અને આદુબેનને જો આદુબેન માટે છે ને મસાલા પાપડ મંગાવ્યો હતો જો ખાવા મળી જાદુ ખાઈ ગઈ હે ખાચો હે હજી ખાય છે તો ગાઈસ જો મેન કોર્સ પણ આવી ગયો છે કાજુનું શાક છે ઓનિયન છે અને કુલચા અને હીરુબેન જો જમવા મળ્યો આદુનો ફુગ્ગો જો ઉપર ચોટી ગયો આદુ ક્યાં વહી ગયો તાર બલૂન ક્યાં વહી ગયો ગાઈસ તો આદુને છે ને ગાર્ડનમાં રમવાની છે ને બહુ મજા આવી ગઈ છે આમ જોવાની ફીની હારે હો અરે વાહ 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 યતાંશ ને બધા બહુ મજા આવી ગઈ છે આમ જો રમવાની અરે વાહ ક્યાં છે યતાંશ બોટ ક્યાં છે બોટ ઓ બાપરે હાલો જોવા છે હાલો અહીંયા પડવી નહીં હો ચીકણું છે આમ જો ઓ અંદર છે પણ હજી મને એમ છે બધું રિનોવેશનનું કામ ચાલુ લાગે છે ને જમીને બેસવાની જો બહુ મજા આવી ગઈ ઘડીક વાર છે ને બધા હિંચકે બેઠા અને હાલો હવે જવું છે ને ઘરે ચેનલને બધા સબસ્ક્રાઇબ કરો હવે ફટાફટ હા જો ચિંતનભાઈ કહે છે સબસ્ક્રાઇબ કરી દો હજી સુધી બાકી હોય તો હે ને આવતા વર્ષે YouTube ની મીટિંગમાં આવવાનું છે હા. એ લેવલને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ
હા તો ચાલો જાશું ને ઘરે. હાલો. ઘડા જોવે છે. આ બધા જો ઘડા જોવા મળ્યા છે. હાલો આપણે ઘડા જોઈને પછી વયા જઈએ ઘરના ઘડામાં. ફાઇનલી ગાઈસ તો જો ઘરે પોગી ગયા છે ને વાગી ગયા છે 11:10 અને ઘરે પોગી ગયા છે. હા અમે છે ને નીચેથી છે ને આ ગોલું મોલું ને રમવા માટે લેતા આવ્યા છે. આજે આગી રીતે ગલું મલું ને લેતા આવ્યા છીએ ઘરે. અને આજનો અમારો દિવસ કાકા આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો હું કરી દો સબસ્ક્રાઇબ કરી દો. અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.